અમદાવાદમાં ભાજપ સ્થાપના દિને યોજાયેલી રેલી દરમિયાન બોલાચાલી થઈ કે જ્યાં ભાજપના શહેર પ્રમુખ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ છે 6 થી 7 મહિના થવા છતાં આરસીસી રોડનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। રોડના ધીમા કામકાજને કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલી થઈ રહી છે। રોષે ભરાયેલા સ્થાનિક અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી। ઓફિસે રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જવાબ આપ્યો। ઓફિસે આવીને રજૂઆત કરી હોય તો રાજીનામું આપી દેવા માટે તૈયાર છે। 60 દિવસમાં રજૂઆત કરી હોય તો રાજીનામું આપી દઉં તેવું અમિત શાહે કહ્યું। અમારી માંગણી ન હોવા છતાં તંત્રએ જાતે આરસીસી રોડ બનાવ્યો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। હવે આ રોડ અમારે 7 મહિના થયા, રોડ ચાલુ પતી ગયો, ફૂટપાથનું કામ 3 મહિના થતું નથી અને અમારી ગાડી બહાર નીકળતી નથી। સ્કૂટરો તકલીફ પડે છે, પથ્થરો મૂકીને જતા રહ્યા છે, નથી ગાડી ટર્ન લઈ શકતી, નથી એ થઈ શકતી। એટલે આ લોકોનું કામ બહુ જ રેડિયાળ છે મ્યુનિસિપાલિટીનું। એમાં ઝડપી રજૂઆત અમે મ્યુનિસિપાલિટીને ફોન કર્યા, એના જે ડિઝાઇનરને ફોન કર્યા, આજે પણ રજૂઆત કરી। અમે કોઈ આરસીસી રોડ એમના રાતે જ એમને આરસીસી રોડ બનાવ્યો છે, અમે કોઈ રજૂઆત કરી નથી। આરસીસી રોડ બનાવ્યો અમારી કોઈ માગણી નથી।